મીડિયાના અહેવાલની ધારદાર અસર, ડભોઈ કરજણ ટ્રેન આવતીકાલથી ફરી પાટા પર દોડશે. ડભોઈ છેલ્લા 7 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ શરૂ થયેલી અને ઉદ્ઘાટન બાદ તરત જ બંધ કરી દેવાયેલી ડભોઈ કરજણ પ્રતાપનગર ટ્રેન સેવા આવતીકાલથી ફરી પૂર્વવત થવા જઈ રહી છે. મીડિયામાં આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ રેલવે તંત્ર સફાળું જાગ્યું છે અને જનતાની હાલાકીને ધ્યાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમયગાળો: ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. રજાનો દિવસ: દર શનિવારે ટ્રેન સેવા બંધ રહેશે. રૂટ: આ ટ્રેન ડભોઈથી કરજણ અને પ્રતાપનગર સુધી કાર્યરત રહેશે. શરૂઆત: આવતીકાલે રવિવારથી ટ્રેન ફરીથી દોડતી થશે. લોકપ્રતિનિધિઓના પ્રયાસો રંગ લાવ્યા. ઉદ્ઘાટન બાદ ટ્રેન અચાનક બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ બાબતે ડભોઈના વંદનભાઈ પંડ્યા અને હબીબભાઈ લોખંડવાલા દ્વારા રેલવે વિભાગમાં ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. મીડિયાના સતત ફોલોઅપ અને આ સામાજિક આગેવાનોના પ્રયાસોના પરિણામે રેલવે તંત્રએ આ રૂટ ફરી શરૂ કરવાની ફરજ પડી છે. 7 વર્ષની પ્રતીક્ષાનો અંત: ડભોઈ અને કરજણ વચ્ચેના રેલવે વ્યવહારની લોકો છેલ્લા 7 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. આ રૂટ શરૂ થવાથી નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને મોટો ફાયદો થશે. ફરી એકવાર ડભોઈ અને કરજણ વચ્ચેનો રેલવે વ્યવહાર ધમધમતો થતાં સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.